નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે યોજાયેલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની ચૂંટણીનું પરિણામ જાહેર. સ્ટેડિયમ પેનલમાં 18 ઉમેદવારોનો વિજય અને હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ 3ના ઉમેદવારનો વિજય. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. હું કિરીટ રમણલાલ દેસાઈ, સ્ટેડિયમ પેનલના સમર્થક, શ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર પ્રેરિત સ્ટેડિયમ પેનલ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની કારોબારીની સમિતિમાં 21 સભ્યોની ચૂંટણીમાં પોતાના 21 ઉમેદવાર ઉભે રાખ્યા. આમાંથી આજે સતત 36 વાર એમને સ્ટેડિયમ પેનલના બહુમતીથી 21માંથી 18 સીટ કરી ખૂબ મોટી આજે 25-30 વર્ષથી જે એનો દબદબો છે અને જે એનો વિશ્વાસ છે સભાસદોમાં એ ફરી એકવાર સાર્થક બન્યો અને 21માંથી 18 સીટ એમણે મેળવી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સર્વે સભાસદો, સ્ટેડિયમ પેનલના ઉમેદવારો, સમર્થકો અને આ સૌનો દાતા શ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર વતી હૃદયપૂર્વક હું આભાર માનું છું. અમારી પેનલમાં ફક્ત 3 સીટ, એમાં બી જે બે સામેની પેનલના હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની 2 દીકરીઓ અને એક મહેક ગાંધી 3 જ ઉમેદવાર જીત્યા છે અને બાકીના અમારા બધા ઉમેદવારો 100 થી લઈને 500 મત સુધીના ડિફરન્સથી જીત્યા છે. ઓકે, થેન્ક યુ. જી, આપનો પરિચય અને શું આજે કહેશો? હું હિતેશ ભરસાણા, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં છેલ્લા 8 વર્ષથી સેક્રેટરી છું. આજે 2025નું ઇલેક્શન અમે જીત્યા છે અને આવનાર દિવસોમાં સ્ટેડિયમના વિકાસ માટે કામ કરીશું. મારા મતદારોએ સામેની પેનલને જાકારો આપ્યો છે, સત્યનો વિજય થયો છે અને અમે આવનાર દિવસોમાં સંસ્થાને વધુને વધુ ઊંચાઈ લઈ જવાનો સનિત પ્રયાસ કરીશું. અને આ તબક્કે મારા સૌ મેમ્બરોને, મારા સૌ મતદારોને હું આભાર વ્યક્ત કરું છું કે જેમની તાકાતથી અને એમના આવવાથી મારો અને મારી 19 જણનો વિજય થયો છે. એ માટે હું સૌનો આભાર માનું છું. આજે ઇલેક્શન હતું, કેવી રીતનું રિઝલ્ટ આવેલું છે, શું છે વિગત? આજે ઇલેક્શન હતું, શું રિઝલ્ટ આવેલું છે, શું વિગત છે? મિત્રો, ખાસ કરીને આજના જે ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી ચૂંટણીનું કાર્ય શરૂ થયું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું છે અને એમાં મતદારોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં જે એમણે જે વિશ્વાસ મૂકેલો છે અને ક્રિકેટ એસોસિએશને જે સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ 3608 એ બેલેટ પેપરો ઇસ્યુ થયા છે અને ટોટલ વોટિંગ 3608 થયું છે. ઇનવેલિડ વોટ 108 છે અને વેલિડ વોટ થયા 3500, એટલે 3500 વેલિડ વોટનું આજે અહીંયા કાઉન્ટિંગ આપણે કર્યું છે અને તે કાઉન્ટિંગમાં કુલ્લે 43 ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લેતા હતા અને તે પૈકી 1 થી 21 ઉમેદવારો, અને જો એના જો નામ તમે કહેતા હોય તો હું વાંચી જાઉં. ખાસ કરીને જે 1 થી 21 ઉમેદવારો ચૂંટાયા છે તેમાં ગજ્જર અમિત દિલીપભાઈ 1 નંબર પર ચૂંટાયા છે, તેમને 2165 વોટ મળ્યા છે. 2 નંબર પર ચૂંટાયા છે મોદી હિતેન્દ્ર રાજેન્દ્રભાઈ, તેમને 2096 વોટ મળ્યા છે. 3 નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર કનૈયાલાલ લાલભાઈ, એમને 2094 વોટ મળ્યા છે. 4 નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર અક્ષરા હેમંતભાઈ, એમને 2043 વોટ મળ્યા છે. 5 નંબર પર ચૂંટાયા છે શાહ યશા હાર્દિકભાઈ, એમને 2001 વોટ મળ્યા છે. 6 નંબર પર ચૂંટાયા છે જુનેજા અનિલ એન, એમને 1999 વોટ મળ્યા છે. 7 નંબર પર ચૂંટાયા છે મહેતા મિતુલ શૈલેષભાઈ, તેમને 1994 વોટ મળ્યા છે. 8 નંબર પર ચૂંટાયા છે શાહ ધવલ ભરતકુમાર, એને 1979 વોટ મળ્યા છે. 9 નંબર પર ચૂંટાયા છે પટેલ નિસર્ગ અંબુભાઈ,
એમને 1942 વોટ મળ્યા છે. 10 નંબર પર ચૂંટાયા છે ઉમરીગર હરીશભાઈ નાનુભાઈ, એમને 1926 વોટ મળ્યા છે. 11 નંબર પર ચૂંટાયા છે દેસાઈ મયંક યશવંતભાઈ, એમને મળ્યા છે 1891 વોટ. 12 નંબર પર ચૂંટાયા છે મુનશી વિપુલ સુભાષચંદ્ર, એમને 1884 વોટ મળ્યા છે. 13 નંબર પર ચૂંટાયા છે શાહ રમેશ એસ, એને 1879 વોટ મળ્યા છે. 14 નંબર પર ચૂંટાયા છે દેસાઈ ડોક્ટર નિમેશ કિશોરચંદ્ર, એમને 1877 વોટ મળ્યા છે. 15 નંબર પર ચૂંટાયા છે સરાવગી રાકેશ ગોવિંદ પ્રસાદ, એમને 1867 વોટ મળ્યા છે. 16 નંબર પર ચૂંટાયા છે પટેલ હિતેન્દ્ર દુર્લભભાઈ, તેમને 1865 વોટ મળ્યા છે. 17 નંબર પર ચૂંટાયા છે પટેલ સંજય રમેશભાઈ, એમને 1862 વોટ મળ્યા છે. 18 નંબર પર ચૂંટાયા છે ગાંધી મહેક નરેન્દ્ર કુમાર, તેમને 1825 વોટ મળ્યા છે.